છે। 15,000 સ્કૂલ વાન અને રિક્ષાના ફિટનેસ સર્ટિફિકેટની કામગીરી શરૂ કરવામાં આવી છે। વાન એસોસિએશનની વાહન વ્યવહાર કમિશનરને રજૂઆત બાદ કામગીરીની શરૂઆત કરવામાં આવી। સ્કૂલ વાન ઇન્સ્યોરન્સ અને વાનની ચારે બાજુ સ્કૂલ વાન લખવું ફરજિયાત છે। ફાયરની બોટલ, ફર્સ્ટ એડ કિટ, सीएनजी गैस यूज रिन्यू थયેલ सर्टिफिकेट पण फरजियात छे। छेल्ला 2 વર્ષથી ફિટનેસની કામગીરી અટવાઈ હતી। હવે આ કામગીરીને ફરી એક વખત શરૂ કરવામાં આવી છે। રાજકોટ અગ્નિકાંડ બાદ તંત્ર સફાળું જાગ્યું છે અને જે વર્ષોથી ફિટનેસનું સર્ટિફિકેટ વાહન વ્યવહાર વિભાગ આપતું ન હતું તેની કામગીરી જે છે તે આજથી શરૂ કરવામાં આવી રહી છે। વાત કરવામાં આવે તો સ્કૂલ વાન જેમાં વિદ્યાર્થીઓ જે છે તે સ્કૂલમાં જતા હોય છે તેમને ફિટનેસ સર્ટિફિકેટ છેલ્લા ઘણા વર્ષોથી આપવામાં આવતું ન હતું। જે પ્રકારના ડિમાન્ડ જે છે તે સરકારે કરી હતી તે પ્રકારના હવે જે ઇક્વિપમેન્ટ છે તે પણ બજારમાં જે છે તે મળતા ન હતા, પરંતુ જે સ્કૂલ વર્ધી એસોસિએશન છે તેમની રજૂઆત બાદ હવે આજથી આ પ્રક્રિયા જે છે તે શરૂ કરવામાં આવી છે। ખાસ કરીને અમદાવાદમાં જ 15,000થી પણ વધારે સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષા જે છે તે ફરી રહી છે। નિયમોની વાત કરવામાં આવે તો તમામ જે કહી શકાય કે વાનની અંદર ફાયર એક્સ્ટિંગ્વિશર જે છે તે હોવું ફરજિયાત છે। જો એ નહીં હોય તો ક્યાંક ને ક્યાંક ફિટનેસનું સર્ટિફિકેટ જે છે તે આપવામાં નહીં આવે। એટલે ક્યાંક ને ક્યાંક સીએનજી વેન હોય છે તેમાં આગની ઘટના બને તો તેના પર કાબુ જે છે તે મેળવી શકાય છે અને તેના માટે ફાયર એક્સ્ટિંગ્વિશર ફરજિયાત કરવામાં આવ્યું છે। ઉપરાંત આ જે સ્કૂલ વેન છે તે પણ લખવું ફરજિયાત છે। જો સ્કૂલ વેન પણ લખેલું નહીં હોય તો ક્યાંક ને ક્યાંક સર્ટિફિકેટ જે છે તે આપવામાં નહીં આવે। ચારે બાજુ સ્કૂલ વેન લખવું ફરજિયાત છે। પીળી નંબર પ્લેટ જે છે તે પણ ફરજિયાત કરવામાં આવી છે। સાથે સાથે ફર્સ્ટ એડ જે છે તે પણ ફરજિયાત કરવામાં આવ્યું છે। 20ની સ્પીડનું સ્પીડ ગવર્નર જે છે તે ફરજિયાત કરવામાં આવ્યું હતું, પરંતુ હાલમાં તેની રિક્વાયરમેન્ટ જે છે તે કાઢી નાખવામાં આવી છે, કારણ કે કોઈપણ વાહન જે છે 20ની સ્પીડે ન જઈ શકે ને હવે એ મળતા પણ નથી માર્કેટમાં। સાથે સાથે જે હોર્ન હતો તેની રિક્વાયરમેન્ટ જે છે તે પણ હવે પૂછવામાં નથી આવતી। આપણી સાથે પ્રમુખ છે, તેમની સાથે વાત કરશું। ધર્મેશભાઈ, શું કહેશો? આજથી પ્રક્રિયા શરૂ કરવામાં આવી રહી છે, શું નિયમો હતા અને શેમાં હવે રાહત મળી રહી છે? જે નિયમો એ લોકોએ બહાર પાડ્યા હતા કે બલ્બ હોર્ન લગાવવું, જાળી ઝાંપા લગાવવા, તેમજ સ્કૂલ વાનની અંદર તમારે સ્પીડ પેલું ટેક્સી મીટર લગાવવું અને જાળી ઝાંપા સ્કૂલના જે એમને નિયમો બનાવ્યા હતા એમાં એમને છૂટછાટ આપી છે અને અત્યારે એમનું પાસિંગનું કામ ચાલુ કરેલ છે। હાલમાં શું રિક્વાયરમેન્ટ કરી છે? શું હોવું જોઈએ ગાડીમાં? અત્યારે હાલમાં એ લોકોએ આનું ફાયર સેફ્ટીની બોટલ હોવી જોઈએ, મેડિકલ કિટ હોવી જોઈએ, પછી આરટીઓમાં જઈએ તો એની કોમર્શિયલ ટેક્સી પાસિંગ હોવી જોઈએ ગાડી, અને એના પરમિટ પાસિંગ બધું એ દિવસે કરી આપે છે એ લોકો, અને પછી બાળકોનું પરમિટ આપવામાં આવે છે 14 બાળકોનું, અને પછી અમે સ્કૂલમાં ફેરવી શકીએ છીએ। કેટલા બાળકો આમાં બેસાડી શકાય છે અને આગની ઘટના ન બને તે માટે કયા પ્રકારના ઇક્વિપમેન્ટ અંદર મૂકેલા છે? આગનો બનાવ ના બને એના માટે ફાયર સેફ્ટીની બોટલ અમે રાખીએ છીએ। તેમજ જે સીએનડી કિટનું જે રીટેસ્ટિંગ કરાવવાનું હોય દર 3 વર્ષે એ અમે કરાવતા હોઈએ છીએ। એનું સર્ટિફિકેટ અમે જોડે રાખતા હોઈએ છીએ। એટલે મારે તો વાલીઓને બી ખાસ વિનંતી છે કે તમે એવું કોઈ ટેન્શન લેશો નહીં, અમે પૂરેપૂરી કાળજી રાખતા હોઈએ છીએ। તો સ્કૂલ એસોસિએશન દ્વારા પૂરતી કાળજી જે છે રાખવામાં આવતી હોય છે અને તેના જ કારણે હવેથી ટેસ્ટિંગની પ્રક્રિયા જે છે તે આજથી શરૂ કરવામાં આવી રહી છે। સાંજે 4 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધી આ ટેસ્ટિંગ જે છે તે અમદાવાદમાં શરૂ થશે ને ક્યાંક ને ક્યાંક 15,000 જે સ્કૂલ વેન અને સ્કૂલ રિક્ષા જે છે ફરી રહ્યા છે અમદાવાદમાં, તેમાં રાહત મળશે। કેમેરામેન નરેશની સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ। રાજકોટ અગ્નિકાંડ મુદ્દે ન્યૂઝ